સ્થાનિક સ્વરાજ્યની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓ બાદ છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બંને પર ભારતીય જનતા પાર્ટીએ ભગલો લહેરાવીને સત્તા જીતી છે। ભાજપના 13 અને આપના 13 સભ્યો ચૂંટાતા ટાઈ પડી હતી। જો કે અંતિમ સમયે આપના 3 સદસ્યો ગેરહાજર રહ્યા હતા। ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખને વિજેતા જાહેર કરાતા બીજી તરફ આ યોજાયેલી છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખમાં ભાજપના તમામ 19 સદસ્યો હાજર રહ્યા હતા, જ્યારે આપના 13 માંથી 12 સદસ્યો જ ઉપસ્થિત રહ્યા હતા। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપના 19 સભ્યોએ પ્રમુખ પદના ઉમેદવાર ઉપેન્દ્રસિંહ રાઠવાને સમર્થન આપતા હાથ ઊંચો કરતા તેમને વિજેતા જાહેર કર્યા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે રાયસિંહ ભીલની વરણી કરવામાં આવી હતી। જો કે આપના સદસ્ય રાજેશભાઈ રાઠવા સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હતા। તેમની જ પાર્ટીના તાલુકા પ્રમુખ શ્રી કુંજ રાઠવાએ તેમની સામે મારામારીની અને પોલીસ ફરિયાદ નોંધાવી હોવાથી ધરપકડના ડરે તેઓ ગેરહાજર રહ્યા હોવાની રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે। આજે ચૂંટણી પ્રક્રિયા હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીએ મને એટલે કે ઉપેન્દ્રભાઈ હરિદાસ રાઠવાનો મેન્ડેટ આપ્યો હતો, જેને ભારે બહુમતીથી ચૂંટાયેલા સભ્યોએ જીત અપાવી છે। સાથે ઉપપ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ રાયસિંહભાઈ ભીલનો મેન્ડેટ આપ્યો હતો, જેઓ પણ ભારે બહુમતીથી જીત હાંસલ કરી છે। આમ છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં પ્રથમ 2.5 વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ અસ્તિત્વ